કેવું ભણવામાં આવશે કે હિન્દુ રિલિજનની અંદર મેરેજ પહેલાં કેવા થતા હતા, આદર્શ મેરેજ શું છે હિન્દુ હિન્દુ ફેમિલીની અંદર, અને ભવિષ્ય શું છે મેરેજનું. મિત્રો, જો હિન્દુ હશે એક વ્યક્તિ કે નહીં હોય તો એને જોયેલું હશે કેવી રીતે મેરેજ થાય છે, મેરેજનું આદર્શ ફોર્મ શું છે, અને હવે કઈ તરફ જઈ રહ્યા છે ફેમિલી મેરેજ એ બધું. હવે એ બધાનો ક્યાંક આછો પાતળો ખ્યાલ તો બધાને જ હશે, બધાએ ક્યાંક ને ક્યાંક ઓબ્ઝર્વ કરેલું જ હશે. એવું તો નહીં જ બને કે આપણે ના જોયેલું હોય. એટલે આ જગ્યાએ કોન્ટ્રાસ્ટ થશે સોશિયોલોજી. આટલો કોન્સેપ્ચ્યુઅલ હોવાથી કે આમાં મગજ નથી કરવાનું, પણ દરેક વસ્તુને તમારા મગજમાં એને વિચારવાની છે, એને બેસાડવાની છે. હવે કોઈ પણ ટોપિક ઉપર તમે સોશિયોલોજીના લો, તમારે બેસીને આમ નથી કરવાનું, હા એ આનું આમ આવે છે, ચલો આની પછી આ આવે, આની પછી આ, પછી મગજમાં બેસાડી દો. નો, એ સિચ્યુએશન નથી થવાની. પણ સોશિયોલોજીમાં એક ડિફરન્ટ સિચ્યુએશન આવશે જ્યાં તમારે વિચારવું પડશે. યુ વિલ હેવ ટુ થિંક અ લોટ. એને કનેક્ટ કરવું પડશે આજુબાજુના ઓબ્ઝર્વેશન સાથે. એની એક થિયરી હશે, એ થિયરીને આજુબાજુના ઓબ્ઝર્વેશનની સાથે બેસાડવાની રહેશે. એ ઓબ્ઝર્વેશનની સાથે વણી લેશો તમે. એની પછી જે અન્ડરસ્ટેન્ડિંગ થશે, એ અન્ડરસ્ટેન્ડિંગ એ કોન્સેપ્ટને ક્લિયર કરશે. અને જ્યારે તમે કોન્સેપ્ચ્યુઅલી એ અન્ડરસ્ટેન્ડિંગ સાથે ક્લિયર હશો તો યુ વિલ બી ડુઈંગ રિયલી વેલ. હવે આ બાબતમાં હું મારું એક પર્સનલ એક્ઝામ્પલ લઈશ, જે ખરેખર ઇટ વોઝ વેરી અનફોર્ચ્યુનેટ ફોર મી. મારા અનુભવ પરથી હું તમને એ બાબતનો ઘણી પ્રકાશ પાડી શકીશ. ફ્રેન્ડ્સ, 2007ની મેં પ્રિલિમ્સ આપી, ત્યારે સોશિયોલોજી ઓપ્શનલ સાથે મેં ફર્સ્ટ ટાઈમ એ આપી. હવે આફ્ટર ગેટિંગ એડમિશન ઇન ટુ સ્પીપા ડ્યુરિંગ 2006 એન્ડ, જે એના 2006ના એન્ડ સમયમાં અમને એડમિશન મળ્યું સ્પીપામાં. મેં એ સમયથી સોશિયોલોજીને ડિસાઇડ કર્યું અને મેં લિસ્ટ કાઢ્યું. મેં મારા સિનિયર પાસેથી ગાઈડન્સ લીધું કે કેમ સોશિયોલોજી કરાય, આમ કરાય, એને કઈ રીતે વાંચવાનું. તો મને એક લિસ્ટ મળ્યું 10 બુક્સનું, કે આ બુક્સમાંથી પૂછાય છે. મિત્રો, મેં એવા 4-5 મહિના એવા કાઢ્યા કે જ્યારે હું રોજના ઓછામાં ઓછા 13 થી 15 કલાક એક ધારો બેસીને વાંચું. મેં 10 બુકને આમ કવર ટુ કવર વાંચી, કવર ટુ કવર, પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી. એ અરસામાં જ્યારે અડધે પહોંચી મારી પ્રિપરેશન, ત્યારે મારા એક ફ્રેન્ડ આવ્યા મને કે મારે સોશિયોલોજી રાખવું છે. એટલે એણે મારી પાસે ગાઈડન્સ માગ્યું. એટલે મેં એને આખું 10નું લિસ્ટ રિપીટ કર્યું. મને જે રીતે મળ્યું હતું એ જ રીતે મેં એને આપ્યું. મેં કીધું કે જો હું તો આના અડધા ઉપર વાંચી ચૂક્યો છું બધું, હવે મારે થોડું જ રહે છે. એ ભાઈએ 10 બુક ના વાંચી પૂરી. એ ભાઈએ એની જે લિમિટેડ બુક્સ વાંચી, પણ એને એટલું વ્યવસ્થિત કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર કર્યું દરેક વસ્તુને. જ્યારે હું તો કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર કર્યા વગર એકદમ ચાલો જ જતો હતો આગળ. મિત્રો, 2007ની પ્રિલિમ્સ હું ના ક્લિયર કરી શક્યો, પણ મારા એ મિત્રએ ઘણા ઓછા સમયની અંદર એ ક્લિયર કરી. હવે મારું એક્ઝામ્પલથી હું ખરેખર સારી રીતે આ વસ્તુને ક્લિયર કરી શકીશ કે આવી રીતે સોશિયોલોજી નહીં તૈયાર થાય કે તમે લાંબી બુક્સ લઈને બેસી જઈએ અને ઉપરથી છે બસ વાંચી જ કાઢીએ. નહીં, ઇટ્સ કોન્સેપ્ચ્યુઅલ. તમે 2 બુક્સ વાંચી લ્યો, કદાચ એક બુક વાંચી લ્યો, પણ એક બુકની અંદર જો તમારા કોન્સેપ્ટ બધા ક્લિયર કરી નાખશો તો મે બી યુ વિલ ક્લિયર. અને મારા કેસમાં બન્યું છે. અગેન નાવ, હવે ટોપિક વાઇઝ હું તમને એક વસ્તુ આપણે લેતા જઈએ કે જેના ઉપર થોડી ડિટેલ ચર્ચા થાય, જેનું થોડું ઘણું હું તમને ગાઈડ કરી શકું કે આમાંથી શું વાંચવું. જે મિત્રોએ કાલથી, એટલે કે હજી હમણાંથી નક્કી કર્યું છે કે સોશિયોલોજી લેવું છે, એની માટે પણ એકદમ સારું ક્લિયર થશે. એમને આખો ઓવરવ્યૂ મળી જશે કે સિલેબસ આ છે ઓવરવ્યૂ. પ્લસ એની સાથે સાથે થોડું એમને એ પણ જાણવા મળશે કે આ સિલેબસને કેમ ટેકલ કરવો, કઈ રીતે બુક્સ છે, અને જે લોકો તૈયારી કરી રહ્યા છે એની માટે પણ એક એડિશનલ સોર્સ મળી રહેશે. મિત્રો, ઘણા સંજોગોમાં યુપીએસસીની તૈયારી માટે આપણે દિલ્હીના કોચિંગ ક્લાસીસની ઘણી મદદ લેવી પડે છે. કેમ કે યુપીએસસી ઇઝ ફાસ્ટ ચેન્જિંગ ટાઈપ ઓફ થિંગ. એની એક્ઝામ છે બહુ ઝડપી ચેન્જ લેતી રહે છે. આ વર્ષે જે આવે છે એનાથી કંઈક અલગ જ આવી જશે નેક્સ્ટ યરથી કંઈક અલગ જ આવી જશે એની પછીના યર. હવે આવો જ્યારે ડાયનેમિક બધી એક્ઝામ થતી જાય છે ત્યારે થોડું કોચિંગનું મહત્ત્વ રહે જ છે. પણ દેટ ડઝ નોટ મીન કે આપણે વયા જઈએ દિલ્હી અને ત્યાં ભણીએ, કેમ કે દિલ્હી ઇઝ વેરી કોસ્ટલી. મિત્રો, ત્યાં રહી અને ભણવું એ બહુ જ આર્થિક રીતે ડિફિકલ્ટ થિંગ છે.
ઇટ્સ વેરી કોસ્ટલી. તો આવા સમયે એક સારું સોલ્યુશન એ રહે છે કે આપણે ત્યાંના જે સારા ક્લાસીસ હોય, ત્યાંનું જે ક્લાસ નોટ્સ હોય, ત્યાંનું મટીરિયલ હોય એને મંગાવી લઈએ. મિત્રો, ગુજરાતમાં સ્પીપા એ રીતે કામ કરી રહી છે કે સ્પીપા પાસે તમે આવો, સ્પીપામાં આવો તો આ બધા મટીરિયલ્સની એક એક કોપી તમે લઈને ઝેરોક્સ કરાવી શકો છો. એટલે આવા મટીરિયલ લઈ અને એના ઉપર તમે જરા સ્ટડી કરો. એટલે આ જ્યાં સુધી સોશિયોલોજી કન્સર્ન છે ત્યારે હું બુકમાં લખાવતી વખતે પણ હું તમને એક ખાસ મટીરિયલ રેકમેન્ડ કરીશ કે ત્યાં ઉપેન્દ્રઝ આઈએએસ સ્ટડી સેન્ટર છે દિલ્હીમાં. એ સોશિયોલોજીનું બેસ્ટ ક્લાસ છે, ઉપેન્દ્રઝ આઈએએસ સ્ટડી સેન્ટર. ત્યાં લેક્ચર ભરવા જવું કે ત્યાં ક્લાસ કરવા એ કદાચ ઘણાને નહીં પરવડે. આપણામાંથી 80% લોકો માટે એ ખરેખર ડિફિકલ્ટ હશે. પણ એના ક્લાસ નોટ્સ મંગાવી લેવા, ત્યાંનું મટીરિયલ મંગાવી લેવું. હવે આની માટે દિલ્હી નહીં જવું પડે. આ પણ તમને આજુબાજુ સ્ટુડન્ટ્સ પાસેથી મળી રહેશે, સિનિયર્સ પાસેથી મળી રહેશે. હવે હું એક સોર્સ તરીકે યુઆઈએસ મટીરિયલ પણ બોલીશ. એ મટીરિયલનો મતલબ થાય છે ઉપેન્દ્ર સ્ટડી સેન્ટરનું મટીરિયલ. એટલે એ પણ એક તમે ધ્યાનમાં રાખજો. મિત્રો, સોશિયોલોજી મેઇન્સમાં 2 પેપર આવે છે, એઝ વેલ એઝ અધર ઓપ્શનલ્સ ઓલ્સો. બધામાં 2 પેપર્સ આવશે, પેપર 1, પેપર 2. જનરલી ધ સ્કીમ ઇઝ દેટ કે પેપર 1 હોય એક થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ હોય કોઈ પણ સબ્જેક્ટ. આઈ એમ નોટ ટોકિંગ ઓફ સોશિયોલોજી ઓનલી, બીજા બધા ઓપ્શનલ ઉપર પેપર 1 હંમેશા એક બેઝિક, જેને કહેવાય ફંડામેન્ટલ્સ હોય, એની આઈડિયોલોજીઝ હોય, એનો થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ હોય. કોઈ પણ સબ્જેક્ટના હંમેશા 2 આસ્પેક્ટ હોય. એક છે એનું થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ, જે હિસ્ટ્રીથી એના પહેલાં ઉદ્ભવથી, જે તે ડિસિપ્લિનના ઉદ્ભવથી લઈને આજ સુધી ઘણા વિચારકો હશે જેમણે વિચાર્યું હશે, જેના ઉપર ખેડાણ થયું હશે, જેની એક થિયરી બનવામાં આવી હોય. વોટ ઇઝ થિયરી અગેન? થિયરી ઇઝ ધ કોન્ક્રિટાઇઝેશન ઓફ ધ જનરલાઇઝેશન. કઈ રીતે કે જે જનરલી જોવા મળતી વસ્તુઓને વારંવાર, જેમ કે આજે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અત્યારે, તો ડિસેમ્બરમાં ઠંડી પડે છે. હવે આવું જ્યારે પહેલી વખત જે માણસોએ જાણ્યું હશે ત્યારે કોઈ માણસે એના ઉપર વિચાર્યું હશે કે હા, ડિસેમ્બરમાં ઠંડી પડે છે. આગળ 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 જતા જાય પછી એક લાંબા ગાળે એક એવું નક્કી જ થઈ જાય કે ચલો ડિસેમ્બરમાં ઠંડી પડે છે. એટલે આવા જે રેગ્યુલર ડિસેમ્બરમાં ઠંડી પડે છે એવા જે જનરલ ઓબ્ઝર્વેશન હતું લોકોનું, કે જનરલી બધાએ જોયેલું કે આ સમયમાં ઠંડી પડે જ તે, એને એક થિયોરિટિકલ બેકગ્રાઉન્ડમાં આપવામાં આવ્યું કે ભાઈ ના, નિયમ જ છે કે આવો પડે જ છે, એમ લાંબા ઓબ્ઝર્વેશન પછી. એટલે આવા દરેક વિષયમાં પોતપોતાના વિષયો ઉપર, પોતપોતાના ટોપિક્સ ઉપર એક થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ હશે કે ભાઈ આ લાંબા ઓબ્ઝર્વેશન પછી એક્સપિરિયન્સ કરવામાં આવ્યું છે ને હવે આ ઇટ્સ અ શ્યોર, ઇટ્સ અ થિયરી, ઇટ્સ અ રૂલ. તો આવું જે કંઈ થિયરિટિકલ બેકગ્રાઉન્ડ હોય છે એ હંમેશા પેપર 1 ફોર્મ કરે છે કોઈ પણ સબ્જેક્ટનું. હવે જ્યારે થિયરી હોય તો પ્રેક્ટિકલ હોય. જો મેથ્સના સમ છે તો એના આધારે દાખલા ગણાય છે. એવી રીતે સાયન્સમાં પણ જ્યારે એક સિદ્ધાંત છે તો એના આધારે પ્રયોગો થાય છે. તો પેપર 2 હંમેશા કોઈ પણ ઓપ્શનલનું એ ઇન્ડિયન સોસાયટી ઉપર અથવા ઇન્ડિયા ઉપર એનું પ્રેક્ટિકલ હશે જે તે સબ્જેક્ટનું. તમે જોગ્રાફી ભણો તો જોગ્રાફીનું પ્રેક્ટિકલી જોગ્રાફી, ઇન્ડિયન જોગ્રાફી વિલ બી સેકન્ડ પેપર. તમે સોશિયોલોજી ભણો તો એ જ રીતે ઇન્ડિયન સોસાયટી ઉપર આ થિયરિટિકલ બેકગ્રાઉન્ડના બેઝિસ ઉપર તમે ઇન્ડિયન સોસાયટીનું આખું એનાલિસિસ એ પેપર 2 આવશે. એમ સોશિયોલોજીના સિલેબસના 2 ભાગમાં પેપર 1 છે એ ફંડામેન્ટલ્સ ઓફ સોશિયોલોજી છે. એ જ રીતે પેપર 2 છે એ ઇન્ડિયન સોસાયટી, સ્ટ્રક્ચર એન્ડ ચેન્જ એવા ટાઇટલ સાથે છે. હવે અગેઇન મેં જે તમને કીધું એ ફંડામેન્ટલ્સ ઓફ સોશિયોલોજી. પેપર 1ના ટોટલ 10 ટોપિક છે જે સોશિયોલોજીના ફંડામેન્ટલ્સ કહે છે, જે ફંડામેન્ટલ થિયરીઝ છે સોશિયોલોજીની. અત્યાર સુધીનું જે કંઈ ખેડાણ થયું છે ઇટ્સ ઇરરિસ્પેક્ટિવ ઓફ ઇન્ડિયન કન્ટેક્સ્ટ. એને ઇન્ડિયન કોન્ટેક્સ્ટ સાથે લેવા દેવા નથી, પણ એક ઓવરઓલ જે સબ્જેક્ટનું જે થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ છે એ છે આખું એ 10 ટોપિકની અંદર. જ્યારે બીજું પેપર છે એ ઇન્ડિયન સોસાયટીનું એનાલિસિસ છે. મિત્રો, આ કોમન સેન્સ ઓબ્ઝર્વેશન નથી ઇન્ડિયન સોસાયટીનું. આ એક સાયન્ટિફિક, એક સોશિયોલોજીના થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ સાથે તૈયાર થયેલું ઇન્ડિયન સોસાયટીનું એનાલિસિસ છે જે પેપર 2 ફોર્મ કરે છે.
એટલે ઇટ્સ અગેન પ્રેક્ટિસ અને થિયરીની વાત થઈ. પહેલું પેપર આવશે થિયરી, બીજું પેપર આવશે પ્રેક્ટિસ. એની અંદર એ બી ને સી ભાગ છે બીજા પેપરમાં, અને એ બી સીના 5 કે 6 એ રીતે ટોપિક આખા ભાગ પડે છે. હવે આ રીતે જો થિયરી અને પ્રેક્ટિસની જો આપણે ચર્ચા કરતા હોઈએ તો એક વાત ખરેખર મૂળભૂત સત્ય એ રહેશે કે જેટલી તમારી માસ્ટરી થિયરી ઉપર હશે એટલું તમે પ્રેક્ટિસ સારી રીતે કરી શકશો. જો તમે સોશિયોલોજીની આજ સુધીનું થિંકર્સે બધાએ વિચારેલું મેરેજ વિશે જે કંઈ વિચારેલું છે એ જો તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા હો કે ચલો મેરેજ ઉપર પહેલી વખત આ થિંકરે આટલું વિચાર્યું, પછી આવું વિચાર્યું, એક વિચારધારા આવી એક વિચારધારા આવી, આ બધા ઉપર તમે જો સારી રીતે તૈયાર હશો અને તમે કોન્સેપ્ચ્યુઅલી બહુ જ ક્લિયર હશો તો જે પેપર 2 છે એનું એનાલિસિસ તમારું સાચું આવશે. કેમ કે અગેઇન આનું પેપર 2ના દરેક ટોપિક એવા છે કે જે આપણી આજુબાજુ જોતા હોય, કારણ કે વી આર ટોકિંગ ઓફ સ્પેશિયલી ઇન્ક્લુઝિવ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓનલી. એમ કે એ બધી વસ્તુને એક્સક્લુડ કરી દે છે, બધી સોસાયટીઓ એક્સક્લુડ કરીને ફક્ત ઇન્ડિયન સોસાયટીની વાત છે પેપર 2ની અંદર. જ્યારે ઇન્ડિયન સોસાયટીની વાત થાય તો આપણે બધું જોયેલું હશે. કેમ એવું નથી કે આપણે છેક નોર્થ ઇન્ડિયાના બધા રૂલ શીખી ગયા છે, ત્યાંનું બધું કેવું ચાલે છે, સાઉથની ચાલે છે એવું કેવું શીખી ગયા, એવું નથી. પણ ઇન્ડિયન સોસાયટી એક હોલ છે, એક યુનિટ છે, એના વિવિધ ભાગો વચ્ચે એક યુનિટી રહેલી છે. એટલે તમે ગુજરાતમાં બેઠા હોય તો એવું તો કદી ના બને કે તમે બીજા જે રીત રિવાજોથી ના જોડાયેલા હોય. ગુજરાતના રીત રિવાજોનું ક્યાંક લેવા દેવા હોય સાઉથના રીતિ રિવાજો સાથે, ક્યાંક નોર્થ સાથે હોય. એટલે તમે ઓબ્ઝર્વ તો કરી જ લીધું હશે આજ સુધી આ બધી વસ્તુઓને, પણ ઇટ્સ નોટ કોમન સેન્સ ઓબ્ઝર્વેશન. અગેન આ થિયોરિટિકલ બેકગ્રાઉન્ડના બેઝિસ ઉપર ચાલશે. હવે પેપર 1નો જે પહેલો ટોપિક છે ઇટ્સ વેરી બેઝિક અને ટાઈપ ઓફ ઇન્ટ્રોડક્ટરી કાઇન્ડ ઓફ થિંગ. કેવું? તો ધ ટોપિક ઇઝ સોશિયોલોજી ધ ડિસિપ્લિન. હવે સૌથી પહેલાં જ્યારે સોશિયોલોજી વિશે વિચારીએ છીએ આપણે ચાલુ કરીએ ત્યારે એના ડિસિપ્લિન વિશે આપણે વિચારવાનું રહેશે કે આ શું છે, આ સબ્જેક્ટ એક્ઝેક્ટલી શું છે, આ સબ્જેક્ટનું શું ભૂતકાળ છે, આ સબ્જેક્ટનું મૂળભૂત વિષય વસ્તુ કયું છે, આ સબ્જેક્ટનું ઓરિએન્ટેશન શું છે. તો એના વિશે એક 10માંથી પહેલો જ ચેપ્ટર તમારું એ વિશે આવશે. હવે સોશિયોલોજી ધ ડિસિપ્લિન એના વિશે પહેલું શું કહે છે કે સોશિયોલોજી કઈ રીતે મોડર્નિટી અને યુરોપના ચેન્જમાંથી જન્મ પામ્યો વિષય. મેં કાલે થોડી તમને વાત કરેલી કે યુરોપ અને ખાસ કરીને આખું વેસ્ટર્ન જે સોસાયટી છે એની અંદર એક મોડર્નિટીની વેવ આવી. મોડર્નિટીની કેવી રીતે આવી? તો એક મોનાર્કી ચાલતી હતી, રાજાશાહી ત્યાં ચાલતી હતી. ફ્રાન્સમાં પહેલાં શરૂઆત થઈ, ત્યાંથી રૂસો, કેન્ટ, આ બધા રૂસોના અને વોલ્ટેર ને આ બધાના જે વિચારો હતા એમણે પહેલી વખત પ્રજાને જાગૃત કરી કે ધેર શુડ બી લિબર્ટી, ધેર શુડ બી ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ, આઝાદી હોવી જોઈએ, પર્સનલ જે માણસની વ્યક્તિગત સ્વાતંત્ર્ય હોવું જોઈએ, તો રાજા કેવો હોવો જોઈએ, શાસન કેવું હોવું જોઈએ. આ બાબતમાં નવા વિચારોએ જન્મ લીધો. આ 17મી કે 18મી સેન્ચુરીના આ જે શરૂઆત કે એનો સમય હતો કે જ્યારે પશ્ચિમમાં એક વિચારણા શરૂ થઈ ખરેખર કે હાઉ શુડ બી સોસાયટી. અને એ વિચારણાની સાથે સાથે બન્યું એવું કે ફ્રેન્ચ રિવોલ્યુશન આવ્યું. હવે ફ્રેન્ચ રિવોલ્યુશન એવું હતું કે જેણે જૂની શાસન પરંપરાને આખી તોડી નાખી. જૂની શાસન પરંપરા તોડી અને એની જગ્યાએ નવી શાસન પરંપરાને જન્મ આપ્યો. પહેલી વખત કે જે રાજાને તો ગોડ ઓન ધ અર્થ કહેવામાં આવતો જૂના જમાનામાં, અને ખાસ કરીને વેસ્ટર્ન, આમ તો ઇન્ડિયન સોસાયટીમાં પણ રાજા એ ખુદ ભગવાનનો અવતાર કહેવાતો કે રાજા જે રૂલ કરે છે તો આપણી ઉપર ઉપકાર કરે છે કે આપણી ઉપર એક રૂલ કરીને આપણને શાસિત કરે છે. પણ મિત્રો પહેલી વખત ફ્રેન્ચ રિવોલ્યુશનમાં સમયમાં ક્વેશ્ચન માર્ક મુકાયો કે ખરેખર રાજાશાહી ના, રાજાશાહી એટલો બધો ઉપાય નથી કે રાજાશાહી એટલો સારો વિકાસ કર્યો નથી અને પ્રજાની અંદર શોષણ ઘણું કર્યું છે. એના 3 રિપબ્લિક હતા, એસ્ટેટ હતા ફ્રાન્સમાં. ફર્સ્ટ એસ્ટેટ, સેકન્ડ એસ્ટેટ, થર્ડ એસ્ટેટ અને ફોર્થ એસ્ટેટ. હવે આવા જે એસ્ટેટ હતા એની અંદર એક નોબલ હતા, એક ક્લેર્જી હતી. નોબલ એટલે
જે હાયર એન્ડ લોકો હતા. પછી એના ક્લેરજી એટલે કે પંડિતોનું એક એસ્ટેટ હતું. આવી રીતે કોમન મેનનું એક એસ્ટેટ હતું. પણ જે નીચેનો વર્ગ હતો એને ક્યાંય સત્તામાં રિપ્રેઝન્ટેશન હતું જ નહીં. એમની ફ્રીડમ નહોતી. ગરીબીના સમયે એમની ઉપર ખરેખર જુલ્મો થતા. આવા સમયે એક ક્રાંતિની શરૂઆત થઈ વિચારધારાથી. રૂસો, વોલ્ટેર, આ બધાના વિચારો એક ક્રાંતિકારી ભાવના જગાવી લોકોમાં. અને લોકોએ વિચાર્યું કે ચલો આ સિસ્ટમને તોડવામાં આવે, નવી સિસ્ટમ બનાવો. અને પછી જે ક્રાંતિ શરૂ થઈ એને 1789ની ફ્રેન્ચ ક્રાંતિ કહે છે. ફ્રેન્ચ ક્રાંતિએ વેસ્ટર્ન સોસાયટીમાં બહુ જેમ કે વૈચારિક રીતે તથા રાજકીય રીતે એક જાતો ભૂકંપ લાવી દીધો. કેમ કે એક જે વ્યવસ્થા હતી જે ઘણા વર્ષોથી ચાલી આવતી હતી એ વ્યવસ્થા તૂટી. નો ડાઉટ, ઓકે. તૂટીને જો ઝડપીથી એનું નવી બની ગયો તો એક સ્ટેબિલિટી આવી જાત. મિત્રો, આપણે કેમ એક ચીપિયો હોય છે ને આમાં હલાવી દઈએ તો થોડી વાર એમાં ધ્રુજારી રહે છે, કંપન રહે છે. પણ અમુક સમય થાય 5-10 મિનિટ, 2 મિનિટની અંદર એ કંપનો બધા બંધ થઈ જાય છે. એટલે ફરીથી સ્ટેબિલિટી આવી જાય છે. આવી સ્ટેબિલિટી ફ્રેન્ચ સોસાયટીમાં આવી નહીં અને હિંસા ચાલુ રહી. આવી હિંસા જ્યારે ચાલુ રહી ત્યારે ફરીથી એ ક્રાંતિ ઉપર જ પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયો કે શું આપણે જે આમ આદમીની, કોમન મેનની જે સત્તાની વાત કરીએ છીએ એનો મતલબ શું હિંસા જ છે? એનો મતલબ ઇનએફિશિયન્સી જ છે? આવો જ્યારે પ્રશ્ન થયો, હવે એક પ્રશ્ન આ રહી જ ગયો હતો. એવા જ સમયે યુરોપમાં, ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ એવા દેશોમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું. આ દેશોએ બીજા વિશ્વના જે ગરીબ દેશો હતા, જેમ કે આફ્રિકા છે, ભારત છે, આવા લોકોને કોલોનાઇઝ કર્યા. ત્યાં એમને કોલોનીઓ સ્થાપી. એમને જીતા